नमस्कार मित्रों, हालनी गुजरात खबर यूट्यूब चैनल में तमारू स्वागत है। तो जोईए आजना ताजा देश दुनियाना समाचारों जेना पहला जे पण मित्रों अपनी आ चेनलनी अंदर नवा आव्या छे ते चेनलने मित्रों जरूरथी सब्सक्राइब करी लेजो। आजना प्रथम समाचारनी बात करी तो आगामी 10 અને 11 જાન્યુઆરી दरमियान पीएम मोदी सोमनाथनी मुलाकात लेशे, जेना अनेक विकासलक्षी અને सांस्कृतिक कार्यक्रमोનું आयोजन કરવામાં આવ્યું છે। મુલાકાતને આખરી ઓપ આપવા માટે રાજ્ય સરકારના મંત્રીઓનો કાફલો સોમનાથે પહોંચ્યો છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો અમદાવાદના ચાંદખેડા સગીરા ઉપર મામાએ અને પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી। પિતરાઈ ભાઈએ એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું અને મામાએ તાંત્રિક વિધિ કરવાના બહાને અડોપલા કર્યા હોવાની ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। સગીરાએ મામા અને ભાઈના વર્તનથી કંટાળીને માતાને જાણ કરી અને માતાએ પિતા અને પુત્રની સામે ફરિયાદ નોંધાવી દીધી છે। ત્યારબાદના આગળના સમાચારની વાત કરીએ તો ભાવનગરના જિલ્લા પ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં ગુરુ આશ્રમના સેવકો ઉપર થયેલા હુમલાના મામલે હવે તપાસનો ધમધમાટ મિત્રો તેજ વધ્યો। આ ચર્ચાસ્પદ કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતા ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમની રચના કરવાનો આદેશ આપ્યો। સમગ્ર મામલે રેન્જ આઈજી ગૌતમ પરમારે નિવેદન આપતા જણાવ્યું છે કે પોલીસ દ્વારા આ કેસની તપાસ હવે ફરીથી શૂન્ય લેવલ શરૂ કરવામાં આવશે। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બોટાદ શહેરમાં પ્રમુખ તથા ચીફ ઓફિસરની સૂચના માર્ગદર્શન હેઠળ શહેર સ્વચ્છતા બાબતે જનજાગૃતિ લાવવા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને વપરાશ સામે કડક કાર્યવાહી કરવા વિશેષ ડ્રાઈવની યોજના લાવવામાં આવી હતી। આગળના સમાચારની મિત્રો વાત કરીએ તો એસપી જેના લાલજી પટેલે મોટું નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે લગ્ન નોંધણીના કાયદાઓમાં અને બીજા કાયદાઓમાં સુધારો નહીં થાય તો પાટીદાર અનામત આંદોલન કર્યું તેવું આંદોલન કરશું। સરકારના આવા વાયદા અને લોલીપોપ અમને સમાન લાગી રહ્યા છે। આગળના સમાચારની વાત કરીએ તો અમરેલી જિલ્લાના ખેડૂતો સાથે છેતરપિંડી આચરતા ડુપ્લિકેટ ખાતરનો એક મોટો નેટવર્ક પર્દાફાશ થયો। અમરેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રીવ બાતમીના આધારે તાલુકાના મોટી આંકડિયા ગામે મિત્રો ઓપરેશન હાથ ધરીને બનાવટી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપી પાડી। ત્યારબાદ આગળના સમાચારની મિત્રો વાત કરીએ તો આવનારા સમયમાં દેશના આર્થિક ગ્રોથમાં બ્લુ ઇકોનોમી મહત્વનો ભાગ ભજવશે। ગુજરાતને મળેલા વિકાસ દરિયાઈ કિનારા કચ્છ અને તેના વધુ દરિયાઈ વિસ્તાર ધરાવે છે, ત્યારે આવનારા સમયમાં દેશને બ્લુ ઇકોનોમી વિકાસના કચ્છ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે। વડાપ્રધાન મોદી બ્લુ ઇકોનોમી અને વિકસિત કરવા માટે ભાર મૂકતા તાજેતરમાં કહ્યું કે આપણે એક એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં ગ્રીન પ્લેટફોર્મના નિર્માણ માટે બ્લુ ઇકોનોમી એક માધ્યમ બનશે। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।